अरे पुष्पा, तुम तो जानती हो जो काम कमिश्नर नहीं कर सकता वो कभी कभी सिपाही कर देता है। एक ऐसे सिपाही को पेश कर रहा हूं जो किसी भी कमिश्नर का बाप है। ये आपको हंसाएगा, भरपूर हंसाएगा। अरे जय चनियारा, अरे आना। अरे जय 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 चनियारा, ये मुन्ना बड़ा प्यारा, इसकी साइज पे न जाना मेरे यार। ये लाफिंग गैस का सिलेंडर, बल पड़ जाए पेट के अंदर, कॉमेडी का डायनामाइट बेशुमार, सबकी बैंड बज गई। जय जी, आपका स्वागत है। थैंक यू, शुक्रिया, धन्यवाद, सत श्री अकाल। बच्चा जान के ना कोई आंख दिखाना रे, डुबी डुबी डब डब, डुबी डुबी डब डब। अरे अकल का कच्चा समझ के हमको ना समझ जाना रे, डुबी डुबी डब डब, डुबी डुबी डब डब। अरे डुबी डुबी डब डब, डुबी डुबी डब डब। कमाल है। एक जमाना था बच्चे डर जाया करते थे, बोल नहीं पाते थे, पब्लिक को देख के चुप हो जाते थे। आज जय ने तो कमाल ही कर दिया। हाय मित्रों, હું જય છનિયારા, લાફ્ટર ચેલેન્જ ફેમ, તારક મહેતા ફેમ, આપ મને ઓળખતા જ હશો। આપ સૌને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ અને એટલું જ કહીશ, टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर उड़ ना पाया, लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर जुड़ ना पाया, गिरता हुआ वो आसमां से आकर गिरा जमीन पर, ख्वाबों में फिर भी बादल ही थे, वो कहता रहा मगर के अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी होकर फिर आएगा। મિત્રો, સાંભળવા વાળાને તો આ ખાલી એક ગીત જ લાગશે, પણ આપ સૌને હું એટલું જ કહેવા માંગુ છું કે ઉત્તરાયણ આપણો ઇન્ડિયાનો એક સાંસ્કૃતિક તહેવાર છે। એ સાંસ્કૃતિક તહેવારને ખૂબ આનંદથી ઉજવો, પણ સાથે સાથે જો તમારી આજુબાજુમાં કોઈ પક્ષી તડપતું હોય, કારણ કે ઈશ્વરનો જે વાસ છે એ પક્ષીમાં છે, ઉત્તરાયણને ઉજવો, પણ સાથે સાથે એ પણ વિચાર કરો કે સવારના 6 વાગે જ્યારે કોઈ પક્ષી જ્યારે પોતાના બાળક માટે ખોરાક લેવા જતું હોય, ત્યારે એ બાળકને ખબર નથી હોતી કે મારી માં ખોરાક લેવા ગઈ છે, પાછી આવશે કે પતંગના દોરામાં કપાઈ જશે। એટલે ઉત્તરાયણ ઉજવો, આનંદથી ઉજવો, પણ તમારી આજુબાજુ કોઈ પણ પક્ષી તડપતું દેખાય તો તરત જ એનિમલ હેલ્પલાઇન ને તરત કોન્ટેક્ટ કરો, એના ફોન નંબરથી કોન્ટેક્ટ કરો, કારણ કે જો તમે કદાચ પક્ષીને તડપતું મૂકશો તો શાયદ તમને તો ઉત્તરાયણની મજા આવશે, પણ ઈશ્વરનો વાસ પક્ષીની અંદર છે। તમને તો કદાચ ઉત્તરાયણની મજા આવે, પણ ઈશ્વર તમને કદી માફ નહીં કરી શકે। તો આપ એનિમલ હેલ્પલાઇનમાં તરત જ કોન્ટેક્ટ કરો અને પક્ષીને તડપતું જો ના મૂકો તો ઉત્તરાયણ સાચી ગણાશે। આપણે ઉત્તરાયણમાં એવું પણ જોતા હોઈએ છીએ મિત્રો કે બીજાની પતંગ કાપવાની કોમ્પિટિશન માટે આપણે ચાઇનીઝ દોરો વધારે પડતો કરાવતા હોઈએ છીએ, કાચનો દોરો। અને મને તમને બેયને ખબર છે કે ચાઇનાનો માલ કેટલો ટકે, પણ ચાઇનીઝ દોરો હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પણ એની ઉપર બેન કરી દીધું છે। તો ચાઇનીઝ દોરો આપણે મહેરબાની કરીને વાપરવો નહીં। આપણે ઉત્તરાયણ જ્યારે ઉજવી છીએ મિત્રો, ત્યારે પતંગ ઉડાડવાની સાથે સાથે આપણને પતંગ લૂંટવાની પણ એટલી મજા આવતી હોય છે, પણ જ્યારે તમારો 5 વર્ષનો બાળક કે 6 વર્ષનો બાળક કે નાની ઉંમરનો બાળક ઈ જ્યારે પતંગ લૂંટવા માટે જ્યારે દોડે છે ને ઈ અગાસી ઉપરથી પડી જાય અને જો વીજળીના તારને જો છોકરો અડી જાય તો ઈ 5 રૂપિયાની પતંગ પાછળ એનું આખું જીવન લૂંટાઈ જાય છે, ઈ કોઈ જોતું નથી। એટલે કલાકાર તરીકે નહીં, એક સામાન્ય બાળક તરીકે આપ સૌને અને ખાસ કરીને બાળકોના પેરેન્ટ્સને મારું નિવેદન છે કે 5 રૂપિયાની પતંગ પાછળ એક બાળકની લાખ રૂપિયાનું જીવન ના લૂંટાવો, કારણ કે બાળક ગમે એવું છે એ તમારા માટે અનમોલ છે।
I support Animal Helpline. Do you? Let us be voice of the voiceless friend and please donate us.